નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના માંગરોળ તાલુકાના ધામરોડ ગામના રહીશોના જણાવ્યા અનુસાર ગામના પારસી ફળિયાને અડીને જ બ્લોક નંબર 59 આવેલો છે। આ જમીન પર હાલમાં કોઈ ઈસમ દ્વારા લોખંડનું મટીરિયલ બનાવવા માટે ઔદ્યોગિક એકમ એટલે કે ફેક્ટરી બનાવવા પેરવી ચાલી રહી છે। આ જગ્યા બિલકુલ રહેણાંક વિસ્તારની નજીક હોવાથી ભારે અસંતોષ જોવા મળે છે। ગ્રામજનોને આવેદનપત્રમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોખંડની ફેક્ટરી અહીં શરૂ થશે તો આસપાસના સમગ્ર વિસ્તારમાં અવાજનું પ્રદૂષણ, કેમિકલયુક્ત કચરો અને હવાનું પ્રદૂષણ ફેલાવાનું મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે। આ પ્રદૂષણ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે। તેમ હોવાથી ગ્રામજનોએ આ બાંધકામ માટે સખત વાંધો ઉઠાવ્યો છે અને ફેક્ટરીની ચાલુ રહેલી કામગીરીને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે। ભવિષ્યમાં પણ રહેણાંક વસ્તીના 500 મીટરના વ્યાસમાં કોઈપણ પ્રકારની ઔદ્યોગિક એકમને મંજૂરી ન આપવામાં આવે તેવા મક્કમ ઠરાવ સાથે અને તંત્ર પગલાં નહીં લે તો જલદ આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ગ્રામજનોએ વહીવટીતંત્ર અને પંચાયતને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ધરણા પ્રદર્શન સહિતના જલદ આંદોલનના માર્ગ અપનાવવામાં આવશે। આ ગામના અંદર જે ગામને અડીને બિલકુલ નજીક ઘર છે ત્યાં જમીન એ લોકોએ રાખીને પછી લોકોએ ડાયરેક્ટ કંપનીનું કામ ચાલુ કરી દીધેલું છે। અમને આ મંજૂર નથી। કંપની આવે તે લોખંડની કંપની આવે, આજે અમારા ભવિષ્યનું છે, કાલે અમારી ઓલાદના ભવિષ્યનું છે। એમાં પછી અમે શું કરી શકીએ? ઓલાદ શું કરી શકવાની? અમારી જિંદગી તો અડધી જતી રહી, ઓલાદ કઈ નથી કરી શકવાની ને ઓલાદ કઈ હું અહીંયા રહેવાની પછી આવા વાતાવરણના અંદર। એટલે અમને આ ગામના અંદર કોઈ બી જાતની કોઈ કંપની અમને જોઈતી નથી। હા, તમે જમીન લીધેલી છે, તમારા પૈસા તમે રાખેલા છો તો તમે જો તો સોસાયટી બનાવી શકો કે તમારી કંપનીનું ગોડાઉન બનાવી શકો, બાકી ગામમાં કંપની અમને જોઈતી નથી। ખરાબ જ અસર પડવાની ને બાળકોના ઉપર। રાત દિવસ 24 કલાક કામ ચાલે। ગામની બિલકુલ નજીક છે, અમારા ઘર પાછળ અમારા ઘર લાગી ગયા તો પછી અમારી ઓલાદની ભવિષ્યનું શું? એમાં અમે પંચાયતમાં ગયેલા, પંચાયતમાં રજૂઆત કરી, કલેક્ટરમાં આપેલું છે, મામલતદારમાં આપેલું છે, કોઈ કઈ કરી નથી શકતું। બધા હાથ પર હાથ મૂકીને બેઠેલા છે। નથી પંચાયતે કઈ કરું, નથી મામલતદારે કઈ કરું કે નથી કોઈ કઈ કરી શકતું। ખાલી કામ બંધ કરાયેલું છે લોકોએ, બીજું કઈ જ એક્શન નથી લીધેલું અંદર। અમે આંદોલન કરવાના, ગામમાં કંપની આવી જ નહીં જોઈએ, પછી અમને ગામમાં કંપની જોઈતી જ નથી। આજે એક આવે, કાલે ઉઠીને કોઈ બીજો આવી શકે, એટલે ગામમાં કંપની અમને બિલકુલ જોઈએ નહીં। मैं फौजनभाई खानजी आ गामनो वतनी छूं। बराबर, हवे अमारा गामने अधीने बिल्कुल गैरकायदेसर कंपनीमां बांधकाम चालतुं छे। गामनी पंचायतमां कोई जातनुं परमिशन छे नथी। बराबर छे, तेथी टोटली अमारा गामवाळा बधा आ कंपनीनो बहिष्कार करे छे। बराबर, अगर आ लोकोए बांधकाम चालू कर्युं तो अमे आटले गाड़ी आ बाजुमां टलावडी छे, आटले गाड़ी अमे लोको तंबू पाડીने आटले गाड़ी धरणामां बेसीशुं। बराबर, कोई जातनुं कई वस्तु थयुं नथी। बराबर, नहीं गाम सभामां जाण करी के नहीं कई वस्तुमां जाण करी। आ लोकोए अनलीगली काम चालू कर दीधुं। पंचायत ने जाण बी नहीं करी। लोकोए ने पंचायत ध्यान बी नहीं आप्युं। एम अमे धामरोड गामना रहीश गुलामभाई खानजी अने गामजनो अमारी ये कि भाई अमारी जमीननी अंदर जे कंपनी आवी रहेली छे ए लोखंडनी कंपनी छे। ए अमारे एनी पछाड़ी अमारो विरोध है कि भाई 500 मीटर अंदर आवी नहीं जोईए, कारण के ए कंपनी अंदर अमूने भारे नुकसान थई सके एम छे। माटे अमे तलाटी मंत्री अने मामलतदार अने कलेक्टर सुधी आ अरजी अमे आपी रहेला छे अने अमारा गामजनो एनो बहिष्कार करी रह्या छीए। एमने जवाब काम बंद कराव्युं छे, पंचायत तरफथी काम बंद करावी दीधेलुं छे। पण अमारे कदाच ए लोको भविष्यनी अंदर के भाई पछी बी ए लोको कदाच काम चालू करे अने कंपनीनुं ऊभी करे तो एनी पछाड़ी अमारे कड़क पगला अने आंदोलन अमे करीशुं। पंचायतनी परमिशन वगर आ काम करेलुं छे ए लोकोए। टोटल अमारा मुस्लिम जो जोवा जाए तो 70 થી 80 घर है अमारा, अने अमारा बधानी बहिष्कार है। एवं कई नहीं कि अमे जाते मुस्लिम, अमे बधा लोग आनो विरोध करी रहेला छीए। अने तो पछी अमे एनी वचारी अमारे कई बी ने कई आंदोलन
અથવા તો કઈ બી કરવું પડશે અમારે. અમે હા. ધરણા પર બેસી જવું સાપડું પાડીને. આ જગ્યા એને થયેલી છે કે નથી? ના, કોઈ જાતનું એને બેને કઈ કરી નથી. ડાયરેક્ટ એ લોકોએ કંપનીનું કામ ચાલુ કરી દીધું છે અને લોખંડની કંપની આવી રહેલી છે. એ લોકોએ પંચાયતના